હાથ ઉતારતી વખતે હાડી રાણી બોલી હતી કે રાજકોટ મેં મારો ધર્મ બજાવ્યો છે પણ તમે તમારો ધર્મ ન ચૂકતા મરજો કાતો મારજો પીવું પીઠમાં દેજો લગાર નહીતર મારી સૈયરો મેણા મારશે કે આ તો કાયર નરની નાર આ તો કાયર નરની નાર સબા કેવા વાળી રાજપૂતાણી આદેશ છે ને જો પોતે બાલને રઘુનાથ કે ગાયન ગાવતી હતી કઈ જ્ઞાન ગીતા સમજાવતી હતી ભાઈ મોતકા સાહેબ ભૂલાવતી હતી પોતે પર અમેરિકા થી રણકાળકા થી જો હિન્દ की રાજપૂતાણી હતી જો હિન્દ की રાજપૂતાણી હતી સબા મહાસૂરવીરોને જન્મ દીધા છે એવી સબા મોટો અમર ઇતિહાસ રહી ગયો છે જેમાં આજે પણ સાહેબ ઉજળા ઇતિહાસના કેવા કે નામો લઈએ છીએ અને એવા જ કહેવાય કે અનેક રાજપૂતોના દાખલા છે રાજપુરા અને દેજીએ સાહેબ એવા ડાયરા કહુંબા થતા દુઆ છંદો બારોટો ચારણો બોલતા અને સાહેબ કહુંબાની એવી ઘોડો આંજલીઓ છાંટી છાંટી અને સાહેબ યુદ્ધના મેદાનમાં ઉતરતા કે કહુંબે કેસર ગળે લવિંગા મોતી લાળ એળચીની ઓગટ મળે સો લોણી ખુમાણ બિલ્લી જો પીએ તો સાન હોગો પ્રાણ હરે અરે ગદ્દા જો પીએ તો मारे गजराज को और मूर्ख जो पिए तो अनाज को लूट मारे और चतुर जो पिए तो सुंदरी की सेज रमे और सुंदरी जो पिए तो उड़ी जाए काज को कहे कवि शिव संत कसुंबा को यशोरम चिड़िया जो पिए तो मार देवे बाज को आ सब केवाळो दे छे અને કહેવાય કે સર મૂણું નામ મૂણું પાર્વતીયાના કહેવાય કે અરવેલીની કરજમાં મૂણુબા નામનો પાર્વતીયાને જ્યારે કહેવાય કે અમરેલીની કારજમાં હાજર કરવામાં આવ્યો તો કોર્ટમાં અને ત્યારે કહેવાય કે રાજપૂતને એક જ વાત કરી હતી કે રાજપૂત એકવાર સલામ કરી દે તારા બધાય ગુનાહ માફ અને તારે ક્ષત્રિય યુવાન બોલ્યો તો 22 વર્ષનો કહેવાય કે એમની એક એક મુચડીનો વાળ ગણવા તો ફરક થતો હતો કે ભાઈએ વર્ગે મુચડીઓ રયન જબુકે દંત જોઈલો પટોળા વાળ્યો આ તો લોવડિયાળીના કંદ એવો વીર રાજપૂત બોલ્યો તો કે સાંભળી લે અંગ્રેજ ગોલા મૂણું મુજે હાથ બીજો તલવારે તવા હોત તો બીજો હાથ તો નર અંગ્રેજને નમા સાહેબ ઈ સાહેબ કઈ કે અને સાહેબ એમના જ ઉજળા ઇતિહાસ રે સાહેબ એક માતાજીની એક વાત યાદ આવે છે કે જગદંબાની કહેવાય કે વિમલ શાહ વાણિયા નામનો કહેવાય કે વાહન લઈને દરિયામાં જતો હતો ને સામે કાળદેવ સાહેબ નૃત્ય કરતો હોય ને એમ સાહેબ દરિયો ઘોંઘાટા ગાલતો હતો ને તારે કહેવાય કે વાણિયાનો દીકરો થપ 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 ધૂજવા માંડ્યો અને 24 દેવોને યાદ કરે છે ભારતનાથ પ્રભુને યાદ કરે છે ત્યારે કોઈ એમની મદદ કરવા નથી આવતો ને ત્યારે કહેવાય કે આબુના ખોબરાની માથે નજર કરી હતી ને આગળ કીધું હતું કે હે અંબે હવે તને હું યાદ કરું છું માં હું વાણિયાનો દીકરો સામે કાળદેવ નૃત્ય કરે છે મારાથી જોરાતું નથી અને માં બચાવશે ને તો તારો શિખરબંધ મંદિર હું બંધાવીશ મનમાં ઉગલી ગયો તો અને સાહેબ કહેવાય કે દરિયો શાંત થાય છે ધીરે 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 અને કહેવાય કે વિમલ શાહ વાણિયો ઘરે આવે છે 15 દિવસ સાહેબ એમને જતા રહે છે વિમલ શાહ વાણિયો કહે છે કે આપણે વાણિયાના દીકરા આપણાથી મંદિર માતાજીને કયું બંધવરાય એમ કરીને સાહેબ જવા દે છે 16મા દિવસે સપનામાં આવે છે કે વિમલ જાગે છે કે સૂતો છે કે માં જાગું છું કે તે મારી મનતા માની હતી મને દરિયો શાંત કરવામાં ખૂબ હેરાન થઈ ગયું હું કે માં ઈ તો મારા પારસનાથ પ્રભુએ મને તો બચાવ્યો તો તમે નથી બચાવ્યો અને ત્યારે અંબાજીએ હાક વગેરે કીધું તો કે વિમલ સાંભળી લેજે તારા પારસનાથ પ્રભુના મંદિર શેમાંથી બનાવેલા છે જુનાલય કે માં આરસકોણના પથ્થરમાં બનાવેલા છે કે આરસકોણમાં આગ લાગે કે માં ના લાગે તો કે સાંભળી લે કાલનો હુરતના દેવ કે હાથમાં એના પેલા જો તારા પારસનાથ પ્રભુના મંદિરના જિનાલયને જો ભડકે ન પાડું તો અંબાજી નહીં અને સાહેબ બીજો દિવસ જાય છે અને હાકલ કરે છે અંબાજી જળ આગ લાગવા મળી છે સાહેબ લાકડી પડે એમ સાહેબ અંદરમાં પાઘડી નાખી અને વિમલ શાહ વાણિયો પડી ગયો તો અને સાહેબ પહેલામાં પહેલો ઉત્તર ગુજરાતની ધરતીમાંથી વિમલ શાહ વાણિયાએ અંબાજી સાહેબ મંદિર બંધાવ્યું હતું અને સાહેબ આ દેશમાં કે જ્યારે ભગવાનને આ ધરતીમાંથી ઉતરવું હોય ને તો સાહેબ પહેલા જ રાજપૂતનું કુળ ગોતતા ક્ષત્રિયોનું કુળ ગોતતા બધા ભગવાન થઈ ગયા ને સાહેબ ક્ષત્રિય કુળમાં થઈ ગયા છે તમે જેટલા પણ ભગવાનોનો ઇતિહાસ સાંભળજો એટલા બધા જ ભગવાન જેવા કે રાજપૂતોના કુળમાં થઈ ગયા છે કેવડા કે ભારત દેશમાં જન્મ લેવો હતો ત્યારે ભગવાનોને લાઈનમાં ઉભો રહેવું પડતું અને ભગવાન એટલો ગોતતા કે રાજપૂતાણીને કુખ અમને ક્યારે મળે છે સાહેબ આવા છે ગુજરાત ઇતિહાસ છે અને કેવડા કે જ્યારે જોહર થતા ને તો સાહેબ 15 વર્ષની દીકરીઓ રાજપૂતાણીઓ કહેતી કે બા ઉભા રહો ઘડી મને પડવા દે આગમાં પહેલા કે આગને પણ અગ્નિને ખબર પડી છે કે રાજપૂતાણીની અગ્નિની આગળ એની અગ્નિ પણ ઠંડી પડી જાય છે છેલ્લે છપાકરા કહી અને મારી વાણીને વિલંબ આપું છું
કે યુદ્ધમાં ઉતરે પણ કેવી રીતે હક નાખતા હાલીએ હોટા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમક ઘમસાણ જગાડી તાળીઓ બોલી મંડાણી કાળીઓ જોઈ જોડિયા ડમરીઓ વડે મામલો મેદાન હક નાખતા હાલીએ હોટા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમક ઘમસાણ જગાડી તાળીઓ બોલી મંડાણી કાળીઓ જોઈ જોડિયા ડમરીઓ વડે મામલો મેદાન ગાજતા ડબલા ઘોડા હાવડી હોંગો લાગે હાથીડા હોંગો લાગે ગગને ગુજટા પગડો પગડો લતા લલકારા ફલકારા મારવા તણી લાગી લે લીલર ભુજાળી ભમાણી જેવી રણમે રંગત બેસીને નિસરી ભગંડા ભૂખ કરતી ભરાળ હવળા હવળા ટેકે બેવળા ચોળા દેતા કાળ કાળ સમસમ મંડાણા કરા બલા 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 કરા ઉડિયા દેવા હાલવાને હાલિયા ઉડા માલવાને મોતે હમણાથી મણી જીવ હાલિયો દિગાણ જો આજો કા હિરણ મે મચાયા સંગ્રામ આયા આજો કા હિરણ મે મચાયા સંગ્રામ 18 વર્ષનો યુવાન હોય ઘોડીની માથે સવાર થાય થમ દેવળ જેસા પગ માડે થોડા છાતી પાપ ઢાલતી જોડા ખટ દિશાને ખેલ ન પટાવ્યા ધોબા તેની સમાવે ઘોડા વેત ગડી જૂઠણી વાળે ત્રિંગ બાજોડિયા હરકી તાલે નીર બાવા બેટાને નો આવે આલાઠાર મોજમાં આવે સબ છટમાં ઘોડા થંગને આપણ બીજે પાંગ અણદોરી ઉપર મારો યુવાન માને ભઈ અને 18 વર્ષનો યુવાનો કેવડા કુવાની માથે પાટિયા મેલે સબ જે કોટલા ખેલતો એને કોઈ મોતની બીક જ ના લાગતી હોય એમ નામ મર્દ કહેવાય બોલે નહીં કાઈ દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજીર્યો તો મજા આવે મજા કઈ ઓર ના આવે દાદ કાય દેશ મૂકો તો કદમ બે કાળની હામાં ભરી લ્યો ને તો મજા આવે આ રાજપૂતો કાળની સામે કદમ ભર્યા છે ત્યારે જ એમનો ઇતિહાસ ઉજળો છે આજ 5000 વર્ષમાં જોઈ લેજો કોઈ દિવસ એવો નહીં હોય કે રાજપૂતનો દીકરો ઘોડે પલન નાખીને પાછો વળ્યો હોય સાહેબ એવો ઇતિહાસ મળી જાય તો કાલથી સ્ટેજમાં ચડવાનો બંધ કરી દે છે આ છે વીરવર રાજપૂતોનો ઇતિહાસ છે અને છેલ્લે ગીગા બારોટનો લખેલો છે પાગડું યાદ આવશે ત્યારે કે સંત તોડિયા